સુરેન્દ્રનગર નર્મદાની કેનાલમાં પ્રેમી પંખીડાએ કર્યો સજોડે આત્મહત્યાનો પ્રયાસ। પ્રેમિકાનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું। પોલીસે આ મામલે કોઈ ગુનો દાખલ ન કરતા મૃતક યુવતીની ડેડ બોડી પરિવારજનોએ સ્વીકાર કરવાનો ઇનકાર કર્યો હતો। નર્મદાની કેનાલમાં પ્રેમીએ પ્રેમિકાને ધક્કો મારી મોતને ઘાટ ઉતારી હોવાનો મૃતક પ્રેમિકાના પરિવારે આક્ષેપ કર્યો છે। નર્મદાની કેનાલ પર પ્રેમી પંખીડા મળવા ગયા હતા। તે દરમિયાન પ્રેમિકાને કેનાલ પરથી જ પ્રેમીએ ધક્કો મારી મોતને ઘાટ ઉતારી। ધક્કો મારનાર પ્રેમી યુવક પર કાર્યવાહી કરવામાં આવે તેવી પોલીસ પાસે માંગ પણ કરવામાં આવી છે। પોલીસે આ મામલે કોઈ ગુનો દાખલ ન કરતા મૃતક યુવતીની ડેડ બોડી પરિવારજનોએ સ્વીકાર કરવાનો ઇનકાર કર્યો હતો। આ ઘટનાને લઈ અને હોસ્પિટલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। મૃતક પ્રેમિકાની ડેડ બોડીને કોલ્ડ સ્ટોરમાં મૂકવામાં આવી છે। નામ માલવણીના ભાવિ દિલીપભાઈ છે। તે મારી શાળાની છોકરી છે। ત્યારે મારે અત્યારે મારા શાળાનો ફોન આવ્યો બપોરે 2 વાગે કે મારે આવી મેટર થઈ છે, બરાબર। એ છોકરી અત્યારે ડેમમાં કેનાલમાંથી મળી આવી છે, બરાબર। તો હવે એમાં એવું છે કે જે છોકરો છે એની હાલત બહુ એવી નથી કે કંઈ ડેમમાં કેનાલમાં એક હારે પડ્યા હોય, બરાબર। કેમ કે વસ્તુ એવી કે જે માણસ પડ્યો હોય તો એ આખો પાણીમાં લખપત હોય। એ વ્યક્તિ છે એ પગ સુધીના કપડાં બગડેલા હતા, બરાબર, પાણીવાળા હતા, બાકી કંઈ વસ્તુ થઈ નથી। અમે એવું વિચારીએ છીએ કે એ છોકરાએ મારી ભત્રીજીને ધક્કો મારી દીધો હોય એવું છે। જ્યાં સુધી આ એની જોડે જે 3 જણા હતા, બરાબર, એમને એ હાથ વગા પોલીસવાળા નહીં કરે ત્યાં સુધી અમે આ વ્યક્તિની મારી ભત્રીજીની અમે ડેડ બોડી લેવામાં નથી। જ્યાં સુધી 2-3 હાજર નહીં થાય। છોકરો હાજર છે, એને કંઈ જવા નથી દીધો, પણ જે 2 વ્યક્તિ જે સાથ દેવાવાળા છે એ 2 વ્યક્તિને અમારે પોલીસ સ્ટેશને હાજર કરે પછી અમે એનું PM કરાવવામાં છીએ। ત્યાં સુધી અમે એની ડેડ બોડી પણ લઈ જવામાં નથી। પહેલાં સરકાર આપણા જે પોલીસ સ્ટેશનના વ્યક્તિઓને અમે એવું કહેવા માંગીએ પહેલાં આ 2 જણાને પકડો અને પછી જ અમે આ વસ્તુ કરશું। ત્યાં સુધી અમે આમને આમ જ વસ્તુ રાખવાના છીએ। ઓકે। મહિલા દિગ્વિજયસિંહ ધર્મેન્દ્રસિંહ છે। મારી બેન, મારા કાકાની દીકરી, મારી બેન એ સવારના અરસામાં ગુમ થયેલ હતી। પછી અમે શોધખોળ ને એવું કરતા કેનાલ પાસેથી અમને એક લાશ મળી આવેલ ડૂબેલી હાલતમાં, અને તેની યાર એક છોકરો જીવિત હાલતમાં મળેલ હતો। પછી તપાસ કરતાં એ ડૂબેલો હતો નહીં, એટલે અમને એવી શંકા છે કે એ જે છોકરો મળ્યો હતો એને ધક્કો મારીને મારી બેનની અંદર કેનાલમાં નાખી દીધી છે અને એ મરી ગઈ છે। તો પોલીસવાળા એ છોકરા સામે કાર્યવાહી કરે અને એની યારે જે બીજો એક છોકરો અને એક છોકરી, બીજા 2 જણા હતા। એકનું નામ અશોકભાઈ છે, વિશાલભાઈ છે છોકરાનું નામ, અને એક બીજો છે એનું નામ છોકરીનું નામ જીયા છે। એ 2 જણાનો સપોર્ટ છે આમને, અને અમારી એવી માંગ છે કે એમની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને ખૂનનો ગુનો દાખલ કરવામાં આવે એવી અમારી માંગ છે। જ્યાં સુધી ગુનો દાખલ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમારે લાશ સ્વીકારવામાં નહીં આવે એવી અમારી માંગણી છે। બ્યુરો રિપોર્ટર જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।